એકવાર ખુરશીના પાયા ડગડગાવો ને તો ભલભલા મુઈસે લીંબુ લટકતા હોય ઈ બેવડા વરીને આમ કે મારો બાપ તારું ધિરાણ કાલથી માફ. તો આ વખતે તો તને પાડી જ દેવો છે. ફૂફાડો તો રાખો, પછી મત ગુડવા હોય તો ગુડજો. એક જેફા ભેગો બઠો વારી દ્યો ને. માવઠાનો માર સહન કરનાર ખેડૂતો મદદની માંગ કરી રહ્યા છે. સરકાર ગમે ત્યારે રાહત પેકેજ જાહેર કરવાની છે. એવા સમયે જ કોંગ્રેસે ખેડૂતોની મદદ માટે પોતાના ધારાસભ્યોનો પગાર આપવાની તૈયારી દર્શાવી. વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જેમાં કહેવાયું કે જો સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો કોંગ્રેસના ધારાસભ્ય સરકારને સહાયમાં મદદરૂપ થવા માટે પોતાનો પગાર આપી દેશે. ખેડૂતના વિવિધ પ્રશ્નને લઈને સતત ત્રીજા દિવસે કોંગ્રેસે અમરેલીમાં વિરોધ કર્યો. ખેડૂત બચાવો સત્યાગ્રહ અંતર્ગત ત્રીજા દિવસે રાજુલામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ જોડાઈને હલ્લાબોલ કર્યો. કમોસમી વરસાદથી નુકસાનીને લઈને રેલી કાઢી દેવા માફીના સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા. પોતાની વિવિધ માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. વિરોધ પ્રદર્શનમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા. સરકાર સહાય આપે અને દેવા માફ કરે તેવી માંગ કરી. સરકારે એક તૈયાર કરેલું ફોર્મેટ મોકલું અને આખાય ગુજરાતમાં બધાય ગ્રામ પંચાયતના જાહેર ઠરાવમાં 33% વધુ એક નિયત ફોર્મેટમાં આખા ગુજરાતની સહી કરાવી છે. હવે 33%ના દીકરાઓ થતા અમારી અહીંયા પાક તો ગયો, પાલો પણ પલળી ગયો છે, ડાઠાઈ નથી વધ્યા, 100% નુકસાન ગયું છે. ત્યારે મારી સરકારને એક ખેડૂતના દીકરા તરીકે બે હાથ જોડીને વિનંતી છે કે આ સર્વેના નાટક ફાટક છોડો અને બધાય ખેડૂત આજ ખૂબ દેવાના બોજ નીચે દબાઈ જીવનના બે છેડા ભેગા નહીં થાય ને બે ખેડૂતે તો આત્મહત્યા કરી લીધી. હજી કેટલાનો તમારે ભોગ લેવો છે? કેટલી તમે પેકેજમાં રાહ જોવો? હું કહું છું કે 1 લીટીનું પેકેજ હોવું જોઈએ. તમે જો ઉદ્યોગપતિઓના 10 વર્ષમાં 16,35,000 કરોડ માફ કરી શકતા હોય તો મારો ગુજરાતનો ખેડૂતો 2-5 લાખ રૂપિયાના દેવામાં દબાયેલો છે. એક વખત એને જીવવાની આશ બંધાઈને એટલે સરકાર માય બાપ થાય. ખેડૂતોએ એને 30 વર્ષ ગાદી દીધી છે. આજ ખેડૂતોના ઋણ ચૂકવવાનો સમય છે. ત્યારે સરકાર સત્વરે જાગે અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે, 100% પાક નુકસાનીનું વળતર ચૂકવે એવી અમે વિનંતી કરીએ. રાવણના ભાઈ વિભીષણે આવીને ભગવાન રામના કાનમાં કીધું કે એનો જીવ એની નાભીમાં છે. આવે ને આવું રામાયણમાં તીર માર્યું, રાવણ મરી ગયો. હું તમને બધાને કાનમાં કેવા આવ્યો છું કે અમારા બધાનો જીવ એમાં અમે આવી જાય. અમારા બધાનો જીવ અમારી ખુરશીમાં હોય. સમજાય છે? એકવાર ખુરશીના પાયા ડગડગાવો ને તો ભલભલા મુઈસે લીંબુ લટકતા હોય ઈ બેવડા વરીને આમ કે મારો બાપ તારું ધિરાણ કાલથી માફ. તો આ વખતે તો તને પાડી જ દેવો છે. ફૂફાડો તો રાખો, પછી મત ગુડવા હોય તો ગુડજો. આ કહેવાની હિંમત આપણે નહીં કરવી ને મિત્રો, ત્યાં સુધી આપણું ભલીવાર નથી થવાનું. ફૂફાડો રાખો. સરકારમાં બેસેલા કોઈ પણ પ્રતિનિધિ, એ ભાજપનો ગામનો સરપંચ હોય, સહકારી મંડળીનો પ્રમુખ હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, એને કયો, ધારાસભ્ય સંસદ સભ્યને કયો, નાગપાંચમ આવે, નાગપાંચમે આપી બૈરાઓ ઓલા નાગલા ચડાવે, રાફડે દૂધ મૂકે અને તલવટ ખાટી દે. વિઠ્ઠલભાઈ છાંટવા જાવ ને શેઠે પારે 30 વર્ષથી નાગને દૂધ પાય. પણ હવે સાચું કયો જી, છઠને થી પાટલામાં નીંદતા હો ભૂપતભાઈ, અને નાગ આડો ઉતરો હોય તો હું કરો? હું એક જેફા ભેગો બઠો વારી દ્યો ને. 30 વર્ષથી દૂધ પાવશો એટલે આ ફેણ ચડાવીને તમને નીંદવા નથી દેતો. ઢેફું મારો ઢેફું. જે રીતે ખેડૂતોને કમોસમી વરસાદથી મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો જ્યારે બરબાદ થઈ ગયા છે, ત્યારે સરકાર પાસે ખેડૂતોની બહુ સ્પષ્ટ માગણી છે કે જ્યારે કાંઈ નથી ત્યારે આખા વર્ષ દરમિયાન જે પાક ધિરાણ લીધું હોય એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને સર્વેનું નાટકો બંધ કરીને તાત્કાલિક ધોરણે આ જાહેરાત કરવામાં આવે. ખેડૂતોને ટેકાના ભાવે જે મગફળી લેવાની છે, 300 મણ મિનિમમ રિક્વાયરમેન્ટ છે, એ લેવી જોઈએ. આવી માગણી સાથે આજે આંદોલન છે.